અમદાવાદના સાણંદ આસપાસ દીપડાની દહેશત લોકોમાં ફેલાયેલી છે અને દીપડાના પંજાના નિશાન મળ્યા બાદ વન વિભાગ એક્શનમાં આવ્યું છે। દીપડાના પંજાના નિશાન મળ્યા તે જગ્યાએ 2 પાંજરા મુકાયા છે। રાત્રે થર્મલ ડ્રોનની મદદથી સર્ચ પણ કરવામાં આવશે। સવારે આરએફઓ સહિતના અધિકારીઓએ મુલાકાત લીધી હતી। તો ફરી એકવાર હવે દીપડો અમદાવાદમાં આવ્યો છે અને પહેલા શેલા વિસ્તારમાં આવ્યો હતો અને હવે સાણંદ વિસ્તારમાં દીપડો દેખાયો છે। તો સતત દીપડો દેખાયાની ઘટના છેલ્લા 2 દિવસથી બની રહી છે અને હવે પાંજરા મૂકવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા પાસેથી। અર્પણ, અમદાવાદમાં દીપડાની આવવાની જે ઘટનાઓ છે તે સતત વધી રહી છે। સાણંદમાં છેલ્લા 2 દિવસથી દીપડાની દેખાદીદી છે, ત્યારે હવે પાંજરા મુકાયા છે, શું વધુ માહિતી? મિથુન, જે રીતે ગઈકાલથી આખો ઘટનાક્રમ સર્જાયો છે, આજે સવારે પણ ઝી24 કલાકે એક્સક્લુસિવ દ્રશ્યો બતાવ્યા હતા સૌપ્રથમ, જેનામાં દીપડાની હાજરીના નવા કેટલાક પુરાવા મળ્યા હતા ગઈકાલના સ્થળની નજીકના જ વિસ્તારમાં। એટલે તે બાદ વન વિભાગ દોડતું થયું હતું। આરએફઓ સહિતના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા, જેનામાં તેમને સત્તાવાર કહ્યું હતું કે મોડી સાંજ પછી જે પાંજરા મૂકવાની કામગીરી છે તે કરવામાં આવશે। એટલે હાલ 3 જેટલા જે વિવિધ પાંજરા છે તે આસપાસના વિસ્તારમાં મૂકી દેવામાં આવ્યા છે અને હજી એકવાર અંધારું થશે તે બાદ વન વિભાગ પાસે જે સ્પેશિયલ ટેકનોલોજી એટલે કે થર્મલ ડ્રોન છે તે પણ ઉડાવી અને દીપડાની જે સંભવિત હાજરી તે વિસ્તારમાં છે તેને પણ ચકાસવામાં આવશે। એટલે એ તો કન્ફર્મ થઈ ગયું છે કે આ વિસ્તારમાં દીપડાની હાજરી છે, પરંતુ હજી સુધી તે લોકેટ નથી થયો અને તે લોકેટ કરવા માટે જ વન વિભાગ હજી પણ દોડધામ કરી રહ્યું છે। મિથુન, અર્પણ, છેલ્લા 2 દિવસથી દીપડાએ કોઈ પ્રાણીનું મારણ કર્યું હોય તેવા સમાચાર મળ્યા છે? મિથુન, હાલમાં દીપડો જે એકદમ અંતરિયાળ વિસ્તારમાં છે અને તેનો પુરાવા શોધવા માટેના જ વન વિભાગના પ્રયત્ન છે। હાલ મળતી માહિતી મુજબ હજી સુધી કોઈ પણ પ્રાણીનું મારણ કર્યું હોય અને તેના અવશેષ મળ્યા હોય તેવું કન્ફર્મેશન નથી મળ્યું, પરંતુ સ્વાભાવિક છે કે દીપડો છે તે ભૂખ્યો તો ન જ રહે, એટલે તેના પ્રયત્નો સતત ચાલુ છે અને તેને સફળતા પણ મળશે। એટલા માટે કે વિસ્તાર એવો છે કે ત્યાં રખડતા શ્વાન છે, અન્ય ઢોર ઢાકર હોય છે, બકરા છે, તે પણ આસપાસમાં ફરતા હોય છે, પરંતુ તેનો પુરાવો મારણ કર્યાનો હજી સુધી વન વિભાગને હાથમાં નથી લાગ્યો। જી, આભાર અર્પણ, માહિતી આપવા.